શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રીમદ દેવી ભાગવત પુરાણના અત્યાર સુધીમાં આપણે 9 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 10મો ભાગ સાંભળીશું। હરિ સાવિત્રીએ યમરાજાને પૂછ્યું, હે પ્રભુ, હવે આપ મને ભગવતીની ભક્તિ પ્રદાન કરવાની કૃપા કરો। તેની અસરથી જ માનવી નરકને પાર કરી જાય છે। પ્રભુ, મુક્તિનો શો અર્થ છે? મુક્તિ વળી કેટલા પ્રકારની હોય? ભક્તિના કેટલા ભેદ છે? અને કરેલા કર્મોના ભોગનો નાશ કઈ રીતે થાય છે? પ્રભુ, આપ મને એ જણાવવાની કૃપા કરો। ત્યારે ધર્મરાજ કહે છે, સાવિત્રી, તું જે મને પૂછી રહી છે એ અંગેનું હું સઘળું જણાવી ગયો છું। તું હવે જે ભગવતી જગદંબાની ભક્તિ ઈચ્છે છે તે પણ મારા અગાઉ આપેલા વરદાનના પ્રભાવથી મેળવી શકે છે। જે મૂળ પ્રકૃતિ ભગવતી જગદંબા ગુણાનુવાદ શ્રવણ કરવા ઈચ્છે છે તેઓ તો ખૂબ જ અપૂર્વ છે। આને પૂછનારા, કહેનારા અને સાંભળનારા બધા જ કુળતારક છે, પરંતુ એ કહેવું ખૂબ જ મુશ્કેલ છે। હજારો મુખવાળા નાગ પણ જણાવી શકે એમ નથી। ભગવાન શંકર જો એમના મુખથી કહેવાનો આરંભ કરે તો પણ એનો પાર આવી શકે એમ નથી। બ્રહ્મા, વિષ્ણુ અને શંકર પણ એમના ચરણ કમળનું ધ્યાન ધરે છે। તે દેવી ભક્તોને અત્યંત સરળ સુલભ છે, પરંતુ બીજાઓને અત્યંત મુશ્કેલ મનાય છે। એક સમયે પૂર્વકાળમાં ભગવાન શંકર ગોલોકમાં ગયા હતા। ત્યાં એક પરમ નિર્જન સ્થાને રાસામંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યાં ભગવાન શ્રી કૃષ્ણએ શંકરજીને ભગવતી જગદંબાના થોડા પવિત્ર ગુણો જણાવ્યા। એ પછી શિવજીએ એને ધર્મ ઉપદેશ આપ્યો। એમણે જણાવ્યું કે બ્રહ્મ સ્વરૂપિણી ભગવતીનું પ્રથમ રૂપ સર્વાંગી છે। બધી જ નામધારી વસ્તુઓની ઉત્પત્તિ એમનામાંથી જ થઈ છે। સચ્ચિદાનંદ સત્ય સ્વરૂપિણી ભગવતી જગદંબા શક્તિ અને મહામાયા નામે ખ્યાત છે। તેમનું કોઈ રૂપ ન હોવા છતાંય તેઓ ભક્તો પર અપાર કૃપા કરે છે, અને એ માટે તેઓ વિવિધ રૂપો પણ ધારણ કરે છે। તેઓ સૌપ્રથમ ગોપાલ સુંદરીનું રૂપ ધારણ કરી ચૂક્યા છે। તેથી તેઓ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તેમનું અભિન્ન સ્વરૂપ છે। શ્રી કૃષ્ણ બધાના એકમાત્ર મહેશ્વર છે। જગતના વિધાતા બ્રહ્મા તેમનો ભય માનીને સૃષ્ટિનું વિધાન અને ભાગ્ય લેખન કરે છે। તેમની આજ્ઞા પ્રમાણે દેવો બધાને એમની તપસ્યાનું ફળ આપે છે। વળી તેમના આદેશથી ભગવાન વિષ્ણુને બધાના રક્ષક માનવામાં આવે છે। તેમના જ પ્રભાવથી પવન, સૂર્ય કામ કરે છે, અગ્નિ બાળે છે અને જળ શીતળ કરે છે, અને એમની આજ્ઞા પ્રમાણે પૃથ્વીના જીવો જન્મે છે અને મરે છે।
ચારે વેદોએ મુક્તિના 4 વેદ કહેશે. ભક્તો પરમ પ્રભુની સેવા છોડવા માંગતા નથી. તેઓ શિવત્વ, અમરતત્વ અને બ્રહ્મતત્વને પણ ગૌણ માને છે. મુક્તિ સેવા રહિત હોય છે. ભક્તિ મુક્તિમાં અંતર છે. ભક્તિમાં નિરંતર સેવાભાવની વૃદ્ધિ થાય છે. એ પછી યમરાજાએ સાવિત્રીના પતિ સત્યવાનને સજીવન કરી એને જીવનદાન આપ્યું, સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા. આટલું કરીને યમરાજા જતા હતા ત્યારે સાવિત્રીએ નમસ્કાર કરી આંસુ સાર્યા. આ બાબત એ હતી કે ધર્મરાજા યમરાજા એનાથી દૂર જતા હતા. જતા જતા ધર્મરાજા કહે છે, સાવિત્રી, તું ભરતખંડમાં ઘણા વર્ષો સુધી સુખ માણ્યા પછી ભગવતી લોકમાં જઈશ. હે કલ્યાણી, તું ઘેરે જઈને ભગવતી સાવિત્રીનું વ્રત કરજે. 14 વર્ષ સુધી તું આ વ્રત કરીશ એટલે સ્ત્રીને મોક્ષ પ્રાપ્ત થાય છે. જેઠ મહિનાની શુક્લ 14 આ વ્રત કરવું. ભાદરવા મહિનામાં શુક્લ પક્ષની 8મે મહાલક્ષ્મી વ્રત કરવું. દરેક મંગળવારે મંગળ પ્રદાન કરીને ભગવતી મંગળ ચંડિકાની પૂજા કરવી. દર મહિનાની સુદ છઠ્ઠે મંગળ પ્રદા ભગવતી સૃષ્ટિ દેવસેનાની ઉપાસના કરવી. એવી રીતે અષાઢ મહિનાની સંક્રાંતિના દિને સર્વસિદ્ધિ આપનારી ભગવતી મનસાની પૂજા કરવી. કારતક માસ શુક્લ પક્ષની પૂનમ રાસના અવસરે ભગવાન શ્રી કૃષ્ણના પ્રાણપ્રિયા શ્રી રાધાજીની ઉપાસના કરવી. દરેક મહિનાની સુદ 8મે મંગળદાયી ભગવતી દુર્ગાનું વ્રત કરવું જોઈએ. આટલું કહીને ધર્મરાજા પોતાના સ્થાને ગયા. બીજી તરફ સાવિત્રી પોતાના પતિ સાથે ઘેર આવી. સાવિત્રીના પિતા પુત્રવાન થયા તથા સસરાની આંખો સારી થઈ. એમને પોતાનું રાજ્ય મળી ગયું. સાવિત્રી અને સત્યવાને એ પછી અનેક વર્ષો સુધી સુખ ભોગવીને અંતે પોતાના પતિ સાથે ભગવતી ભુવનેશ્વરી લોકમાં ગઈ. સત્યવાન અને સાવિત્રીની કથા અતિ પ્રખ્યાત છે. તો અહીંયા શ્રીમદ દેવી ભાગવત પુરાણનો 10મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 11મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.